શું તમે બજારમાં સોનું લેવા જાઓ છો અને બજારમાં સોનું લઈ અને એનું પાકું બિલ લો છો કે નહીં, એ વસ્તુ પર ટ્રેડમાર્ક છે કે નહીં, એ બધી વસ્તુની ચકાસણી કરો છો કે કેમ? જો ના કરતા હોય તો તમારી માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જે મોરબીના હળવદનો આ કિસ્સો છે. અને વેપારી ગ્રાહકોને છેતરી જતો હતો અને સોનામાં મિલાવટ કરી અને સોનું પધરાવી દેતો હતો. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદમાં અનેક જ્વેલર્સની દુકાનો આવેલી છે અને જે ખાસ તો અત્યારે બજેટમાં સોના ઉપર ટેક્સ હતો એ ઓછો કરવામાં નથી આવ્યો, અને જેના લીધે સોનામાં મિલીભગત કરવાના કિસ્સાઓ છાસવારે અવારનવાર સામે આવતા હોય છે અને વેપારી જે ભોળા ગ્રાહકો હોય એને છેતરી જતા હોય છે અને પાકો બિલ આપ્યા વગર માલ પધરાવી દેતા હોય છે અને એમાં મિલાવટ પણ કરી નાખતા હોય છે. અને અત્યારે 80,000ની આજુબાજુ સોનાના તોલાનો ભાવ છે. હળવદના સુંદરગઢ ગામના એક ગ્રાહકે હળવદના મેઇન બજારમાં એક સોની પાસે જે હાર કરાવવા માટે આપ્યો હતો. 5 તોલાનો જે હાર હતો, 81,000 એનો ભાવ હતો અને 7,500 રૂપિયાની મજૂરી હતી. અને 5 તોલાનો ભાવ લખે 4 લાખ રૂપિયા એની કિંમત થાય છે અને એની ઘડામણ સહિત 4,42,500ની આજુબાજુ સુધીનો આ માલની કિંમત થાય છે. પરંતુ આ માલમાં એને 74% સોનું અને 26% જેટલું એનું પિત્તળ મિક્સ કરી અને માલ એને પધરાવી નાખ્યો હતો. અને જેનાથી થોડા સમય પછી ગ્રાહકને લોનની જરૂર પડી, તો એ બેંકમાં આપવા ગયા ત્યારે બેંક અધિકારી એમને કહ્યું કે આ તમારો સોનું છે એમાં મિલાવટ કરેલી છે. ત્યારે એનો રિપોર્ટ કરાવવા માટે કહ્યું, તો રિપોર્ટ કરાવ્યા ત્યારે આ બધી હકીકત સામે આવી અને એમાં સોનું અને પિત્તળ મિલાવટ છે એ બધું સામે આવ્યું. ત્યારે એ ગ્રાહકે સોની પાસે ગયા અને ત્યાં ગયા અને કીધું, તો સોની એની ભૂલ સ્વીકારી લીધી અને તે સમજાવટ થઈ અને એની ભલામણની બાદ એનો વિષય પૂરો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સમસ્યા એ છે કે આ વેપારી દ્વારા આવી રીતે જે ભોળા ગ્રાહકો હોય એને છેતરી અને ખોટા નકલી બિલ અથવા તો નકલી બિલ આપતા જ નથી ઘણી વાર, અને આવો માલ પધરાવી દેતા હોય છે અને મિલીભગત કરી નાખતા હોય છે. પણ આવા બધા વેપારી ઉપર કાર્યવાહી કરવામાં ક્યારે આવશે? અને આવા વેપારી ઉપર ખાસ તો અંકુશ રાખવો એટલા માટે જરૂરી છે, કારણ કે આ ભોળા લોકોને છેતરી અને તગડી કમાણી આ બધા સોનીઓ કરી લેતા હોય છે અને જે ગ્રાહક વર્ગ એને મળી રહેતો હોય છે. કારણ કે થોડોક ઓછા ભાવે હોય, સસ્તું હોય, સસ્તાને નામે લોકો બધા ભોળવાઈ જતા હોય છે. લોકો સસ્તું મળે છે એની લાલચે આવી જતા હોય છે અને માલ ત્યાં કને ઓર્ડર આપી દેતા હોય છે અને બિલ નથી મળતું અને છેતરાતા હોય છે. આ કિસ્સો અત્યારે સામે આવ્યો. આવા તો અનેક ગ્રાહકો છેતરાયા પણ હશે અને વિશે બહાર નહીં આવ્યા હોય. અને આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આવા સોનીઓ હોય તો સોનીઓથી લોકોએ જાગૃત થવાની જરૂર છે. અને જે તમે ઓર્ડર આપો માલનો, તો એને ખરાઈ કરી લેવી, પાકું બિલ લઈ લેવું, ટ્રેડમાર્ક છે કે નહીં, આ બધી વસ્તુની ચકાસણી કરી અને પછી સોનાની ખરીદી તમારે કરવી જોઈએ. અને આવા બધા વેપારીઓ જે અનેક લોકો અહીંયા કને પડ્યા હશે કે લોકોને છેતરવા માટે બધા તૈયાર જ બેઠા છે, લોકોને લૂંટવા માટે આ બધા વેપારીઓ મોં ફાડીને બેઠા છે. તો આવા લોકો ઉપર ખાસ તો જે તંત્ર દ્વારા પણ એક કમિટી બનાવી અને એની ઉપર પ્લાનિંગ કરવું જોઈએ અને આવા વેપારી ઉપર બાજ નજર રાખવી જોઈએ અને બધાને ઉઘાડા પાડવા જોઈએ. કારણ કે આવા લોકો એને આ એક ગ્રાહકની સાથે કરવું, આવા તો અનેક લોકોની સાથે કરી નાખ્યું હશે. બીજા ઘણા બધા લોકો, ઘણા બધા વેપારીઓ હશે અને બધા લોકો છેતરાયા પણ હશે. તો એ બધાને આપણે ન્યાય આપવો પણ જરૂરી છે, કારણ કે જો આવા વેપારીને આપણે છાવરતા રહીશું અને અધિકારીઓને જો જે પકડાશે તો એ પૈસા આપીને પણ છૂટી જશે, પરંતુ એવું આપણે થવા દેવાનું નથી. અને આવા લોકોને આપણે સબક શીખવવાનો છે. તો આવા અનેક લોકો અને જે હશે કે જે હળવદમાં પણ ઘણા બધા અને આવા છેતરી નાખ્યા હશે. તો આપણે હળવદને આવું કરવાનું નથી. છોટાકાશી તરીકે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. તો છોટાકાશીમાં આવા જે સોની હોય તો શું કરવાના આવા સોનીને? અને આવા સોની ઉપર કાયદાનું ભાન કરાવવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે. નમસ્કાર.